છોટાઉદેપુરના કોલી ગામે 65 વર્ષના મોહનભાઈ રાઠવા ઉપર દીપડાએ કર્યો હતો હુમલો। વહેલી સવારે ખેતરમાં હતા તે સમયે દીપડાએ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી। ઈજા થતાં 108 દ્વારા છોટાઉદેપુરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। ઈજા વધુ ગંભીર હોવાથી પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા। વન વિભાગને જાણ કરાતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને દવાખાને પહોંચ્યા હતા। હાલ શિયાળુ પાક માટે ખેડૂતો જોતરાલા હોય અને ખેતરમાં ભૂંડોનો ત્રાસથી પાક નુકસાની બચવા ખેડૂતો રાત્રિના સમયે ખેતરમાં રહેવા મજબૂર બને છે। ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે દીપડાને પાંદરેપુરી અને દૂર લઈ જવામાં આવે। આજરોજ કોલી ગામે મારા પપ્પા શ્રી રાઠવા મોહનભાઈ ધનજીભાઈ ખેતરમાં ગયા હતા ત્યારે સવારે 7:15 તેમને અચાનક દીપડાએ હુમલો કર્યો અને એમને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ છે અને માથાના આગળના ભાગે પણ એમને વધારે ઈજા થઈ છે। તો તમે વન વિભાગમાં જાણ કરી? હા, ત્યાર પછી અમે તરત જ વન વિભાગને જાણ કરી અને વન વિભાગે એમની ટીમને ત્યાં અત્યારે મોકલી છે। મારે એમ કહેવું છે સાહેબ કે આજે મારા ફાધર પર હુમલો કર્યો, કાલે ઉઠીને બીજા કોઈ લોકો પર હુમલો કરશે, કારણ કે અત્યારે બધી શિયાળાની ખેતી ચાલે છે। લોકો રાત્રે ભૂંડના ત્રાસથી ખેતરમાં રખડવા માટે જાય છે, ત્યારે એમની સુરક્ષા હેતુ આ દીપડાને આપણે પકડવો જોઈએ, કેમ કે રાત્રે વધારે તકલીફ થાય છે લોકો। શું નામ તમારું? મારું નામ રાઠવા રાકેશભાઈ મોહનભાઈ।